સુંદર સ્થળ હોય ત્યાં આવીને ભગવાન પોતાનો આશ્રમ ઝૂંપડી બનાવવાનું નક્કી કરે છે. જ્યાં ભગવાને ચિત્રકૂટમાં આગમન કર્યું છે અને એ જ વખતે દેવતાઓ ઋષિમુનિઓ એ બધા જ આવ્યા છે. આજુબાજુના જે ગામના બધા ભીલો હતા એ પણ ત્યાં આવ્યા છે. આ ભીલોએ ભગવાનને સુંદર એક કુટિયા બનાવી આપી છે. એક સીતાના રામજી માટે અને એક લક્ષ્મણજી માટે. वृक्षारोपण થયું છે ભગવાનના હાથે ત્યાં ચિત્રકૂટમાં. बड़ा प्यारा आश्रम का निर्माण किया गया है चित्रकूट में. तुलसीदासे लख्યું કે રામજી ચિત્રકૂટ આવ્યા અને એટલે એમને મળવા માટે દેવતાઓ ઋષિમુનિઓ એ બધા દોડતા આવ્યા છે ભગવાનને મળવા માટે. બાબાજી લખે ચિત્રકૂટ